પણ હે પ્રભુ, તું નજીક છે અને તારી બધી આજ્ઞાઓ સાચી છે. રવિવાર 14-20 જૂન 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગણતરીના પુસ્તક પ્રકરણ 11 શ્લોક 6 માંથી પસંદ કર્યું છે. અહીં તો અમારા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફક્ત આ માનના જ અમને મળે છે. સુપ્રભાત મિત્રો. બડબડાટ આપણને ક્યારે મહાન ચમત્કારો તરફ દોરી જશે નહીં. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, ક્યારે પૂરતું નથી. જ્યારે મૂસાએ પ્રભુની વાત સાંભળી હતી અને ઇસ્રાયેલના લોકોને ફારૂનની ગુલામી હેઠળ ઇસ્રાયેલના લોકોને વચન આપેલા દેશમાં સ્વતંત્રતા તરફ દોરી જવાનું નેતૃત્વ લીધું હતું. લોકો ઇજિપ્ત છોડવા માટે ઉત્સાહિત હતા, પરંતુ પછી જ્યારે તેઓએ દરેક પડકારનો સામનો કર્યો ત્યારે તેઓ હંમેશા પાછળ વળીને જોતા હતા. તેઓએ કહ્યું કે ઇજિપ્તમાં તે વધુ સારું છે. પરંતુ પછી વારંવાર ભગવાને તેમને તે આશીર્વાદિત રાજ્ય અને વચન આપેલી ભૂમિ તરફ દોરી જવા માટે એક મહાન ચમત્કાર કર્યો હતો. પરંતુ પછી જ્યારે તેમની પાસે ખોરાક ન હતો, ત્યારે મૂસાએ પ્રભુને વિનંતી કરી અને ભગવાને દરરોજ મન્ના પૂરી પાડી. તેમણે મન્ના પૂરી પાડી જેથી તેઓ ખાઈ શકે અને ભરાઈ શકે, અને મન્નાની સુંદરતા એ છે કે જે કોઈ પણ કરી શકે છે. જે તેઓ ખાઈ શકે છે તેના કરતાં વધુ લે છે તે સડી જશે, પરંતુ તે દરરોજ માટે હતું અને સબ્બાત માટે નહીં, અને સબ્બાત માટે તેઓ તેને વધારાના દિવસ માટે લઈ શકતા હતા અને તે નહીં રોટ. ભગવાને તેમના માટે મન્ના આપી હતી, પરંતુ હવે આ લોકો બડબડ કરી રહ્યા હતા કારણ કે તેમને માંસ જોઈએ છે, તેમને વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી જોઈએ છે. તેઓ કહે છે કે અમારી તાકાત સુકાઈ ગઈ છે અને ત્યાં કંઈ જ નથી. પરંતુ મન્નાને જોવાનો આ મન્ના જ તેમને ટકાવી રાખતો હતો. સાથીઓ, ઘણી વખત આપણે ઈશ્વરની જે કૃપા આપણને જીવે છે, જે આપણને તાકાત આપે છે, આપણને આશીર્વાદ આપે છે, પરંતુ આપણી પાસે જે છે તેના કરતાં આપણે હંમેશા કંઈક વધુ શોધતા હોઈએ છીએ. આપણી પાસે જે છે તે છે જે આપણને ટકાવી રાખે છે. તે ભગવાને આપણને ટકાવી રાખવા માટે, અમને મજબૂત બનાવવા અને દોરવા માટે પ્રદાન કર્યું હતું. ચાલો આપણે ક્યારેય ન કહીએ કે જ્યારે ભગવાને આપણા માટે શ્રેષ્ઠ આપ્યું હતું ત્યારે આ કંઈ જ નહોતું. ચાલો આપણે જે મેળવી રહ્યા છીએ તેના માટે ક્યારેય બડબડ ન કરીએ, કારણ કે તે એક આશીર્વાદ છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, તમે જે મન્ના પ્રદાન કર્યા છે તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખ્રિસ્તના નામે અમારી પાસે જે છે તેની કદર કરવામાં અમને મદદ કરે છે. આમીન.